જે રીતનું તમે આગળનો ડેમો જોયો બરાબર, જે આપણે ટીમલી સોંગ પર ન્યૂ સ્ટાઇલમાં સ્ટેટસ વિડીયો એડિટિંગ કરેલું, તો મિત્રો એ રીતનું જો તમારે ફૂલ પ્રોજેક્ટ એડ કરતા શીખો અને સ્ટેટસ બનાવતા શીખો તો મિત્રો વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં તમને આ રીતની એક લિંક મળી જશે. તો આ રીતની જે ફૂલ પ્રોજેક્ટ લખેલી લિંક છે બરાબર, એની પર તમારે એકવાર ટચ કરવાનું રહેશે. મિત્રો ટચ કરશો એટલે તમારે 2 થી 3 સેકન્ડ વેઇટ કરવાનો રહેશે, જેથી આપણે જે લિંક છે બરાબર તે વેરીફાઈ થઈ જાય. મિત્રો લિંક વેરીફાઈ થઈ જાય બરાબર, એટલે તમને આ રીતે ઇમ્પોર્ટ વાળો ઓપ્શન મળી જશે. તો એની પર ટચ કરી પ્રોજેક્ટને ઇમ્પોર્ટ કરી લેવાનું. તો પ્રોજેક્ટને ઇમ્પોર્ટ કરી લીધા પછી તેને તમારે ઓપન કરવાનો રહેશે. તો મિત્રો તમને આ રીતનું સોંગ ફોટોનું ગ્રુપ મળી જશે. તો આ રીતનો જે ફોટો છે બરાબર, એની આંખ ઉપર ટચ કરી ફોટોને ચાલુ કરવાનો રહેશે. તો એથી તમારે જે પણ ફોટો સેટ કરવાનો હોય બરાબર, જે ફોટો પર વિડીયો બનાવવાનો એ ફોટોને એડ કરવાનો રહેશે. પછી મિત્રો તમને આ રીતનું ગ્રુપ મળી જશે. તો આ રીતનું જે ગ્રુપ છે એની પર ટચ કરશો એટલે ઉપરની સાઈડ તમને આ રીતનું 3 ડોટ વાળો ઓપ્શન મળી જશે. તો ત્યાં તમે ટચ કરશો બરાબર, એટલે મિત્રો ઉપરની સાઈડ જે 3 ડોટ વાળો ઓપ્શન છે બરાબર, ત્યાં તમારે એકવાર ટચ કરવાનો છે. તો ત્યાં ટચ કરશો બરાબર, એટલે તમને આ રીતનો અનગ્રુપ વાળો ઓપ્શન મળી જશે. તો મિત્રો ત્યાં ટચ કરીએ આપણું જેટલું પણ મટીરિયલ છે બરાબર, તે બધું જ મટીરિયલ અનગ્રુપ કરી લેવાનું રહેશે. તો આ રીતનું કરી લેશો એટલે ડેમોમાં તમે જેટલી પણ ઇફેક્ટો અને મિત્રો શેક પ્રેસેટો જોઈ તે બધી જ અહીંથી અનગ્રુપ થઈ જશે. તો આ રીતનું જે ફૂલ સ્ટેટસ છે બરાબર, તે ફૂલ પ્રોજેક્ટ વાળું સ્ટેટસ બનીને તૈયાર થઈ જાય. એટલે આને ડાઉનલોડ કરવા માટે પર સેટિંગની બગલમાં જે એક્સપોર્ટ વાળો ઓપ્શન હોય તો મિત્રો ત્યાં ટચ કરી તમારે જે પણ ક્વોલિટીને સિલેક્ટ કરવાની હોય બરાબર, 720 ને અહીંથી સિલેક્ટ કરી નીચે જે એક્સપોર્ટ વાળો ઓપ્શન છે તેની પર ટચ કરી વિડીયોને ડાઉનલોડ કરી લેવાનો રહેશે.